नाश्ता तो लिया है, लुंगी में बाहर आ चुके हैं, चड्डी पहननी बाकी है। चलो फटाफट से तैयार हो जाते हैं, जुल्फे सवार लेते हैं। चलो भाई, जुल्फे भी सवार लिए है, पाटलून भी पहन लिया है, शर्ट भी पहन लिया है। अभी खाली शर्ट बटन बंद करना बाकी है, फिर भागेंगे। 1 मिनट तो रुको जरा, सब्र करो। चल, आज तो बुधवार है, राजकोट का रविवार है, तो हम काय को रेडी हो गया बे। आज तो राजकोट का रविवार है। कोई नहीं भाई, रेडी तो हो चुके, तो कोई बात नहीं, आज हम बैंक का काम खत्म कर लेंगे। चलो, रेडी तो हो चुके हैं, नाश्ता वास्ता कर ले ना, बैंक में जिया भी है। चलो बनूं उड़ती फिरूं मस्त गगन में, आज मैं आजाद हूँ। A few moments later. આપણો નાસ્તો બનીને રેડી છે, સ્ક્વેર પરોઠા બનાવ્યા છે મસ્તીના, ચા દૂધ છે આપણું। ચાલો મસ્ત પેટ ભરીને નાસ્તો કરી લે, ટેકો થઈ જાય। નાસ્તા કરી लिया है पेट भर के, મસ્ત પરોઠા બનાવ્યા હતા સ્ક્વેર વાળા, અને ચા દૂધ બનાવ્યું હતું। ગોળ બનતું નથી આપણાથી, હું હવે જે શેપનું બને એ શેપનું ખાઈ લેવાનું। ટેસ્ટ આવો જોઈએ, ત્રિકોણ હોય કે ચોરસ હોય કે પેન્ટાગોન હોય કે હેક્સાગોન હોય કે પછી ચોકડી મારીએ। હા, આજે ખરેખર લિટરલી મને ભૂલાઈ ગયું હતું કે આજે બુધવાર છે ને રાજકોટનો રવિવાર છે આજે। કાલ રાત સુધી મને યાદ હતું, સવારે ઉઠીને ભૂલાઈ ગયો। હવે રેડી વેડી થઈ ગયા, તો હવે મને લાગ્યું કે બેંકનું કામ પતાવી લેવાય। જે હોય યાર, આજે રાજકોટનો રવિવાર છે। પંછી બન્યું ઉડતા ફીરું। ચાલો, બેંકનો ટાઈમ ખુલી ગયો છે હવે, ચાલો ફટાફટ બેંકમાં પહોંચી જઈએ, ફટાફટ કામ પતાવી લઈએ। અહીંયા થોડુંક એસી છે ને, મજા આવશે થોડીક વાર બેઠવાની। હા, પંછી બનું ઉડતા ફેરું મસ્ત ગગન મેં। આજ તો મને આખો દી યાદ આવશે ભાઈ, મને તો મારા પર હસવું આવે કે હું ભૂલી ગયો કે રાજકોટનો રવિવાર છે આજે, બુધવાર છે, છુટ્ટી છે આજે। મસ્ત તૈયાર થઈને ઉઠી ગયો ત્યાડો। क्या गुंडा बनेगा रे तू? આમ મસ્ત ઉતું રહેવું, મને વિચારો તો કે 11 વાર આવી પડ્યો રહે એમ। તો હું A few moments later. સ્કૂટી લઈને આપણે પહોંચી ગયા છે HDFC બેંકમાં। એટીએમમાં એક કામ છે અને બેંકની અંદર એક કામ છે, તો હાલો થોડુંક કામ પતાવી લઈએ અને એસીની ઠંડી હવા ખાતા આવીએ। હા, બહાર ગરમી છે, અંદર ઠંડી ઠંડી હવા આવશે, એમ તો અડધી કલાક બેઠો જ રહી હું। A few hours later. બેંકનું કામ પતી ગયું છે ને આપણે મસ્ત એસીની હવા ખાઈને આવ્યા છે। તો હવે તમને એમ લાગતું હોય મોઢે મફલર બાંધ્યું છે, તો આપણે સમજી ગયા હો આપણે કે આપણે રાજકોટ સિટીમાં જવાનું છે ભાઈ। હવે પહેલાં મેટ્રોડામાં જતા, હવે રાજકોટ સિટીમાં જવાનું છે, તો હવે મોઢે મફલર બાંધવું જ પડશે। તડકો ભર તડકો હે ભાઈ, 42 ડિગ્રી સેલ્સિયસ। A few moments later. આ આપણે રાજકોટ સિટી પહોંચી ગયા છે, તમે જોઈ શકો તો ટ્રાફિક, આ મેઇન બજાર છે, કસ્ટમરને આપણે પેમેન્ટ લેવા આવ્યા છે। ટ્રાફિક તમે જોઈ શકો છો, હાથ ગાડી નીકળે, ટુ વ્હીલું નીકળે, તો હું યાર ગરમી એટલી છે ને ટ્રાફિક એટલી છે। A few moments later. હલો ભાઈ, કસ્ટમર પાસે પેમેન્ટ તો લઈ આવ્યા છે, જબરદસ્ત ગરમી છે અને કસ્ટમર પાસે પૈસા લઈ આવીને બેંકમાં નાખી આવ્યા છે આપણે। તો હું યાર इतनी गर्मी है कि बात पूछो मैं, इसकी माँ का साकी नाका, इतना गर्मी है, इतना पानी है, कहाँ कहाँ से पानी निकल रहा है, कहाँ कहाँ पानी पहुँच रहा है। हम
हम बता भी नहीं सकते इतना पानी निकल रहा है। तो हालो आ ठंडा કરવા માટે ગરમીમાં આપણે જાય છે ટી પોસ્ટમાં અંદર કોલ્ડ કોફી પીતા આવીએ। બપોરના 2 વાગી ગયા છે ને બપોરનો તડકો તમને ખબર જ હોય કેવો હોય। બપોરના 2 વાગ્યાનો તડકો 2 થી 4નો તડકો જે હોય ને ભાઈ જબરદસ્ત, આમ પેન્ટ ચડ્ડી ફાડ નાખે એવો તડકો હોય। હાલો ટી પોસ્ટનો કોલ્ડ કોફી પી લે આપણે, તમારે પીવી હોય તો હાલો। A few moments later. A few hours later. હા ભાઈ છાયામાં પાર્કિંગ મળી ગઈ છે, નો પાર્કિંગ છે પણ એમ ગાડી ઘાલી દીધી ગમે એમ। ભાઈ હાલો બિલ્ડિંગ નીચે છે ને આ કોઈ થોડી ગાડી ટો કરીને વયા જાય, પણ ભાઈ તડકો બહાર છે એટલો કે ગાડી રખાય એમ છે નહીં બહાર। તો ભાઈ જબરદસ્ત ગરમી થઈ, મોઢા ઉપર જે લૂ લાગતી હતી ભાઈ જબરદસ્ત, એમ થાય કે આમ બરફ વાળું બાઉલ કરીને મોઢું એમાં ગાલી દે। પવન આવે પણ ગરમ પવન આવે, શું કરું યાર એટલી ગરમી છે। હાલો ઘરે તો આવી ગયા છે આપણે, છાશ પણ લઈ આવ્યા છે, 2 થેલી છાશ લઈ આવું ભાઈ હું। ઉપર તેને જમવાનું બનાવવું પડશે મારે, હજી રજાનો દિવસ છે તો કામ કરવું પડે, ક્યાં કરે ક્યાં ન કરે સમજમાં નહીં આવે। હાલો આપણે લિફ્ટ આવી ગઈ છે, લિફ્ટ થોડી ઠંડી છે, પંખો ચાલુ છે લિફ્ટનો। હા 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 ઠંડી હવા આવી થોડીક। સ્કૂલમાં છોકરાઓને વેકેશન પડતા હોય ને અને કોઈના રિલેટિવ્સ રાજકોટમાં કે અમદાવાદ રહેતા હોય ને તો મહેરબાની કરીને હું રિક્વેસ્ટ કરું છું ભાઈ વેકેશન કરવા કોઈ રાજકોટ કે અમદાવાદ ન આવતા। અમે લોકો સહન નથી કરી શકતા, રાજકોટના પ્રોપર નિવાસી છે, મારે 2 વર્ષ થઈ ગયા છે, 2-3 વર્ષ થઈ ગયા મારે તો અહીંયા, હું સહન નથી કરી શકતો। તમે લોકો બહારના વ્યક્તિ આવો એટલે તમને લોકો સહન જરાય તમે ન કરી શકો, એટલે વેકેશન કરો તો ઉનાળામાં તમારે ક્યારે આવવું જ નહીં। सही पकड़े हैं। ચોમાસામાં ભલે તમે આવો, ભીના તો થાય વાંધો તો ન આવે, શરદી લાગે હાલે પણ તડકો। હાલો પહોંચી ગયા છે, જમવાનું બનાવી લઈએ। A few moments later. ઘરે આવીને જમવાનું બનાવી નાખ્યું છે, જોઈ શકો છો મગનું શાક બનાવ્યું છે આપણે, ફટાફટ જ બનાવ્યું હતું અને આ ભાત બનાવ્યા છે આપણે। તો હાલો પેટ ભરીને જમી લઈએ। चलो भाई खाना भी बना लिया है और दूसरी बार नहा भी लिया है। गर्मी एटली होती है ना भाई, तो जो लो साउथ नाना बन चुके हैं, पीछे बड़ी बड़ी चोटली भी वाड़ ली है। तो हालो फटाफट जमी लीए। पंखा नीचे नવો पंखो है भाई, घड़ी घड़ी बताया करे केम के बार गर्मी है ने एटले नवा पंखो याद करिए ना घड़िए घड़िए तो ठंडी ठंडी हवा एवा करे एम। तो हालो इस नए पंखे में ठंडी हवा लेते हुए जम लेते हैं। તમારે જમવું હોય તો હાલો। A few hours later. 1, 2, 3, 4। ભાઈ જમીને હજી આમ 10-15 મિનિટ તો રીલ્સ માન જોયું હોય છે, પછી જાય હોતા હે, હમણાં ઉઠા હે 6:30 વાગ્યા હે। ભાઈ તડકાનો થાક જ એટલો લાગ્યો હતો, કામ તો હતું જ ને આજે કંઈ, આજે ખાલી રખડવાનું હતું, ગાડી લઈને વાંથી આવીને અહીંથી વાં, પણ ગરમી એટલી હતી ને એના લીધે થાકી ગયો હતો હું। તેમાં આવી જોઈશું કાંઈ મચ્છર ભીડી ગયું વાળું, લાલ લાલ ટમેટું કરી નાખ્યું મચ્છરે। મચ્છરના ત્રાસ છે જિંદગીમાં, એક તો નવો ત્રાસ આવ્યો હે। सही पकड़े हैं। તાલા ઉઠી તો ગયા હવે, મોઢું બોઢું ઉટકી લઈએ, જેમ વાસણને ઉટકીએ ને મોઢું ઉટકી લઈએ। હા પછી આટો વાટો મારી આવીએ, તડકો થોડો ઘણો છે હજી તમે જોઈ શકો છો। અહીં તો હું ફ્રેશ બેશ થઈ જાઉં, મોઢું બોઢું ધોઈ લઉં, ભગવાનની આરતી કરી લઉં, તા તડકો થોડોક ધીમો થઈ જાય આટો મારી આવશું બહાર આપણે। હા ચલો મોઢું ઉટકી લઈએ। A few moments later. વાગ્યા છે તો પણ તમે તડકો તમે જોઈ શકો છો મારા મોઢા ઉપર કેટલો તડકો આવે છે, ગરમી નથી થતી એટલી। હાલો ફેક્ટરી આટો મારતા આવીએ, કામ નથી ગઈ, બેલ્ટ તૂટી ગયો છે ને મશીનનો, એ બસ રિપેર કરાવવા માટે, ખાલી બેલ્ટ ચેન્જ કરવા માટે બેલ્ટ અત્યારે લેતો આવું, કાલ ચેન્જ કરાવી દે છે ને, આજ તો હાર્ડવેરવાળા બધી બંધ હોય, બુધવાર છે એટલે। તો હાલો ભાગીએ ફટાફટ ફેક્ટરી, લેતા આવીએ બેલ્ટ આપણે। A few moments later. આપણે
7:15 જેવું થઈ ગયું છે. ઘરે આપણે આરતી કરી લીધી છે. આપણે અહીંયા આપણે અગરબત્તી કરી લઈશું આવીને, કારણ કે આજે આપણે આખા દેશમાં અગરબત્તી કરી છે એની. તો કયો બેલ્ટ તૂટ્યો છે મશીનનો જો શકો છો, આ મોટરનો બેલ્ટ છે ને એ તૂટી ગયો છે, સાવ સડી ગયો. જો બતાવું તમને, છે ને આ વાળો બેલ્ટ તૂટી ગયો છે આખો. હવે આને યાર કનેક્ટેડ હોય પુલી યારે, એ ફરતું જ નથી. તૂટી ગયો તો મારીમાંથી ફરે. તો હાલો આ બેલ્ટ અત્યારે લઈ લે આપણે. હાર્ડવેરની દુકાન તો બંધ છે, સવારે આવશું ત્યારે લેતા આવશું આપણે. હા, ને મને હજી એક વસ્તુ દેખાય છે, બતાવું તમને હું. अभी बदत है भाई, अभी बदत है. આપણા પક્ષીઓનું પાણીનું પરબ ખાલી છે આજે. પાણીનો જગ પણ નથી, ખાલી થઈ ગયો છે. શું કરવાનું છે આપણે હવે? એક કામ કરીએ, આપણો ડ્રમ ભર્યો છે, એમાંથી પાણી ભરી લઈએ આપણે. ચાલો, આપણો ડ્રમ ભર્યો છે પાણીનો, હાવ ખાલી છે. આજે કોઈ પાણી જ નહીં ભર્યું હોય. A few moments later. જોઈ શકો છો, પાણી ભરી દીધું છે. તો 2 કબૂતર ઓન ધ સ્પોટ આવી ગયા પાણી પીવા માટે. બિચારા હવાના તરસાય છે ને. હું રોજની આદત હોય ને કે અહીંયા પાણી મળી જશે આપણને, પાણી પીએ આપણે. સવારના આવ્યા નહીં હોય, અત્યારે પણ નજર મારી રહી છે તો પાણી આવી ગયું છે એના માટે. ચાલો એ ભલે પાણી પી લે, આપણે ભગવાનની અગરબત્તી કરી લે. ચાલો. मंगल भवन अमंगल हारी द्रवहु सुदशरथ अजिर बिहारी. A few hours later. मैं तो रास्ते से जा रहा था, बहुत अंधारा हो चुका था, मैं રાજકોટ સિટી निकल रहा था. ભાઈ રાત પડી ગઈ છે, હું રાજકોટ સિટી ફરવા નીકળું છું. મને ભૂખ નથી લાગી, કેમ કે આપણે બપોરે બહુ જ મોડું જમ્યું હતું. 4, 4:30, 5 વાગી ગયા હતા. એટલે આપણે રાજકોટ સિટી રખડવા નીકળ્યા છે, કેમ કે આજે બુધવાર છે, રાજકોટનો રવિવાર. તો હાલો, અંધારામાં પંછી બન ઉડતા ફીરું કરતાં કરતાં પોગી ગયા રાજકોટ સિટી. તમારે પણ રાજકોટ સિટી જોવું હોય તો સ્કૂટીમાં પાછળ ટીંગાઈ જાઓ. હાલો. A few moments later. ભાઈ રાજકોટ સિટી ફરતા ફરતા આપણે લાગી છે ગરમી, તો આપણે આવી ગયા જ્યુસ એન્ડ શેક્સમાં કોલ્ડ કોફી પીવા. આજની આપણી આ બીજી કોલ્ડ કોફી છે, પહેલી ટી પોસ્ટની, બીજી જ્યુસ એન્ડ શેક્સની. A few hours later. હા, ખાલી ફેક્ટરી આટો મારવા નીકળ્યા હતા, ત્યાંથી રાજકોટ સિટીમાં પહોંચી ગયા. આખું રાજકોટ સિટી રખડવા ગયા તમે. ખાલી ભૂખ નથી લાગી, કેમ કે ગરમીનું ભૂખ જ નથી. એમ કે બપોરે 4, 4:30 વાગે જમ્યું હતું આપણે ઘરે આવીને બનાવીને હજી. તો રાજકોટ સિટીમાં ગયા હતા આપણે, મસ્ત ઠંડા કરીને આવ્યા છે, કોલ્ડ કોફી પીને આવ્યા છે પાછા બીજી વાર. સવારે માં કોલ્ડ કોફી પીધી હતી ટી પોસ્ટમાં, અત્યારે રાતના પછી કોલ્ડ કોફી પીધી છે જ્યુસ એન્ડ શેક્સમાં. શાબાશ ભાઈ, જબરદસ્ત ગરમી થાય છે. હજી પણ ગરમી થાય છે ભાઈ મને તો. હવે કેટલા અત્યારે 12 વાગ્યા છે રાતના. 2 વાર કોલ્ડ કોફી પીવાઈ ગઈ છે સવારની. લાગે સવારે શરદી ઉપડી જાય. सही पकड़े हैं. ગરમીમાં શરદી હે, બોલો. તો હાલો, ઘરે તો પહોંચી ગયા છે. गर्मी રહેવાની જ છે. कल फिर मिलेंगे नए व्लॉग के साथ. वीडियो अच्छा लगा हो तो लाइक करो, शेयर करो અને બધાને કયો કમેન્ટ કરે એમાં. જય હિન્દ, જય ભારત.